અમદાવાદ આ શહેરની તો વાત જ અલગ છે. અમદાવાદને સમજવું હોય ને તો એકવાર એના રસ્તાઓ પર ચાલવું પડે. જ્યાં એક તરફ 600 વર્ષથી વધુ જૂની હેરિટેજની કહાનીઓ છે, તો બીજી તરફ મોડર્ન સિટીની ફાસ્ટ લાઈફ. અને આ જ કોમ્બિનેશન અમદાવાદને સ્પેશિયલ બનાવે છે. આ એ જ શહેર છે જે સાબરમતીના કિનારે શરૂ થાય છે અને રાત્રે માણેક ચોકના સ્વાદ સાથે પૂરી થાય છે. અમદાવાદની પોળ, જૂની હવેલી, દરવાજા અને ગલીઓમાં આજે પણ એક અલગ ઇતિહાસ જોવા મળે છે. એટલે જ હિસ્ટોરિયન્સ અમદાવાદને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્ય ગણી છે. પણ અમદાવાદ એટલે ખાલી હિસ્ટોરી નથી. સાબરમતીના રિવરફ્રન્ટ પર બેઠા પછી શહેરની મોડર્ન સાઇડ પણ સમજાય છે. રિવરફ્રન્ટ અમદાવાદના દિલ જેવું છે. ત્યાંની વાઇબ એકદમ અલગ જ હોય છે. ભાઈ, અમદાવાદમાં ફાફડા જલેબીથી લઈને માણેક ચોકનું નાઇટ ફૂડ કલ્ચર સુધી ફૂડ લવર માટે એક સિટીની અલગ જ દુનિયા બની જાય છે. પણ સૌથી મોટી વાત તો એ છે કે અમદાવાદની ઓળખ એના બિલ્ડિંગથી નથી, એના લોકોથી છે. આ શહેરમાં સ્પીડ તો છે, પણ સુકૂન પણ છે, મોડર્નિટી પણ છે, સાથે પરંપરા પણ છે. એટલે જ કદાચ અમદાવાદમાં રહેવાવાળા લોકો અમદાવાદને સિટી નથી કહેતા, આપણું અમદાવાદ કહે છે. કેમ કે અમદાવાદ એક જગ્યા નથી, અમદાવાદ એક ફિલિંગ છે.